ડભોઈ તાલુકાના રાજલી ગામ પાસે પીવાના પાણીની ધોળા દિવસે લૂંટનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। એક તરફ ગામડાઓમાં લોકો પાણી માટે તરસી રહ્યા છે, ત્યારે બીજી તરફ હજારો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ અને ચોરી થઈ રહી છે। મળતી માહિતી મુજબ રાજલી નજીકથી પ્રસાર થતી પાણી પુરવઠાની મુખ્ય પાઇપલાઇનમાં લીકેજ હોવા છતાં તેનું સમારકામ કરવામાં આવતું નથી। આ લીકેજનો લાભ લઈ આસપાસના હોટેલ ધારકોએ પાઇપ અને ટોટીઓ લગાવી દીધી છે, જેના દ્વારા રોજના હજારો ગેલન પાણી હોટલોમાં પહોંચાડવામાં આવી રહ્યું છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ આ સમગ્ર મામલામાં તંત્રની બેદરકારી કે સંભવિત મિલીભગત સામે આવી રહી છે। હોટલ સંચાલકો ખુલીને કહી રહ્યા છે કે પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓની જાણ સાથે જ આ વ્યવસ્થા કરવામાં આવી છે। એક તરફ પાણી માટે જનતા હેરાન છે, તો બીજી તરફ મફતમાં પાણીનો દુરુપયોગ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, ડભોઈ, વડોદરા।